નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની હોટલમાં મોબાઈલની ચોરી કરનાર ચોરોએ પાલેજના મેડિકલને બનાવ્યું નિશાન। મેડિકલના કાઉન્ટર ઉપર રહેલું પાકીટની ઉઠાંતરી કરતા સીસીટીવીમાં કેદ। અંકલેશ્વર સુરતની બોર્ડર ઉપર મંદિરના પટાંગણમાં દીપડાની લટાર। ગામરોડ ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં દીપડાની લટાર સીસીટીવીમાં કેદ। સત્યનાથના સરદાર શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં એક્ટિવા સળગી। એક્ટિવા સળગી કે સળગાવાય તેવા સવાલો વચ્ચે પોલીસ માટે તપાસનો વિષય। ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વ્યંઢર કિન્નર સમાજ મેદાનમાં મતદાન જાગૃતિ સાથે ડોર ટુ ડોર કરી રહ્યા છે જનજાગૃતિના સંદેશ। Welcome to Faith Calvary Higher Secondary School, Bharuch, managed by Faith Calvary Education Trust. Our school was established in the year 1999 from playgroup to class 12 science. The seed of establishment was shown by our chairman and founder Dr. T.M. Onkar, whose vision was to impart education and knowledge to the village students. This year we collaborated and become partner with India's best integrated education system, that is Lead Education. Let me access to our school facility. Our school is the best educational institution in Bharuch. We provide facilities like Lead digital classes with TV, tab, well-equipped computer lab, pure drinking water facility, healthy and hygienic canteen, well-equipped recreational space with playing facilities, reception and admission block, libraries, sports room, first aid, school bus, lead classes, staff room, fire safety, 24/7 CCTV surveillance, 24/7 security person availability, NCC training, government scholarship, indoor outdoor sports, etc. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધનરાજ દલપતસિંહ વસાવા પર ગતરોજ વહેલી સવારે ફોર વ્હીલ ગાડીમાં આવેલા 3 ઈસમોએ લાકડીથી હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા। આ અંગે ઝઘડિયા પોલીસને પણ માહિતી મળતા પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો। ઝઘડિયા તાલુકાના મુલદ ગામે રહેતા અને પેટ્રોલ પંપ ચલાવતા કોંગ્રેસ અગ્રણી ધનરાજ વસાવા ગતરોજ 29મીના રોજ સવારના 7:30 વાગ્યાના અરસામાં ઘરેથી સાયકલ લઈને સાયકલિંગ કરવા નીકળ્યા હતા। તેઓ મુલદ ઓવરબ્રિજ સર્વિસ રોડ ઉપર ટોલ નાકા જઈ રહ્યા હતા ત્યારે જ દરમિયાન મુલદ ગામમાં જવાના કાચા રસ્તા પાસે આવતા ત્યાં ઊભેલી એક ફોર વ્હીલ ગાડીમાંથી એક ઈસમ બહાર આવ્યો હતો અને ગાળો બોલી તેમની સાથે ઝપાઝપી કરવા લાગ્યો હતો। આ દરમિયાન તેણે મોઢા ઉપર પહેરેલો માસ્ક નીચે ઉતરી જતા ધનરાજ તે ઈસમને ઓળખી ગયો હતો। તે ઈસમ ઓળખાઈ જતા જ તેઓ ભાગ્યા હતા, જેમાંનો એક અમિત નરપત વસાવા હોવાની પણ માહિતી સામે આવતા પોલીસે તેની અટકાયત કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે। પરંતુ ધનરાજને એટલો ગંભીર રીતે માર મારવામાં આવ્યો છે કે તેને શરીરોના ભાગે ફ્રેક્ચરો પણ થઈ ગયા હોય તેવું સાંભળવા મળ્યું છે। હાલ જમણા હાથ પર લાકડાના સપાટા વાગતા જમણા પગ પર ફ્રેક્ચર થયું હોય અને ગંભીર ઇજાઓ હોય તેવી માહિતી સામે આવી છે। હાલ તો પોલીસે ગુનો દાખલ કરી હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કરી નાખ્યા છે। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર શોપિંગમાં એક એક્ટિવામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી। સંપૂર્ણ પાર્કિંગમાં એક જ ગાડી પાર્ક કરેલી હતી। જો વધુ ગાડી પાર્ક કરી હોત અને આગ લાગી હોત તો વધુ નુકસાન થવાનો ભય થયો હોત। પરંતુ જે સ્થળે એક્ટિવામાં આગ લાગી છે ત્યાં ઝેરોક્સની દુકાનના સીસીટીવીની નજર જમીન તરફ એટલે કે નીચે કરેલા હોવાના કારણે એક્ટિવામાં લાગેલી આગ લાગી છે કે લગાડવામાં આવી છે તેવી શંકાઓ ઊભી થઈ છે। પરંતુ એક્ટિવામાં આગ લાગી હોવાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરને થતાં તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગના કારણે સંપૂર્ણ ગાડી બળીને ખાક થઈ ગઈ હતી। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પાર્કિંગમાં ઔદ્યોગિક વસાહતમાં જતા નોકરિયાતો પોતાના વાહનો પાર્ક કરતા હોય અને શોપિંગના વેપારીઓને તકલીફ પડતી હોય, જેના કારણે પણ એક્ટિવામાં આગ કોઈ અસામાજિક તત્વ દ્વારા લગાવી વાહન પાર્ક કરતા લોકોમાં ફફડાટ ઊભો કરવા માટે આ કૃત્ય કર્યું હોય તેવી ચર્ચાઓએ પણ લોકોમાં ભારે જોર પકડ્યું છે। ઉત્તરાયણના દિવસે ભરૂચ સ્ટેશન નજીક ફેલિસિટા હોટલમાં 2 ગઠિયાઓ આવ્યા હતા અને કાઉન્ટર ઉપર રહેલા વ્યક્તિને વાતોમાં ભેળવી પ્લાસ્ટિક જેવા સફેદ જેવા ટુકડાથી પોતાનો હાથ કાઉન્ટર ઉપર મૂકી
મોબાઈલ શેરવી ગઠિયો રફુચક્કર થઈ ગયો હતો, જે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા હતા, પરંતુ તસ્કરોનું પગેડું મળ્યું ન હતું. આજે સવારના સમયે પાલેજના જ એક મેડિકલ સ્ટોર ઉપર એક વ્યક્તિ પોતાનું પાકીટ મૂકીને કોઈ કામ અર્થે જાય છે અને પાકીટની ચોરી કરવા માટે બે ગઠિયાઓ મેડિકલ સ્ટોર પાસે ઊભા રહી મેડિકલ સ્ટોરના સંચાલકોની નજર ચૂકવી પાકીટની ચોરી કરી રહ્યો હોય તેવો સીસીટીવી પણ સામે આવ્યો છે. અને તપાસ દરમિયાન સીસીટીવીમાં દેખાતા બંને તસ્કરો ભરૂચની એક હોટલમાં મોબાઈલની ચોરી કરતા પણ કેદ થયા હતા. ત્યારે ભરૂચ જિલ્લાની પોલીસ આ બે તસ્કરોને કેટલા સમયમાં ઝડપી પાડે છે તે પ્રશ્ન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. છેલ્લા ઘણા સમયથી નેત્રંગ ગામના જવાહર બજારથી લઈ ગાંધી બજાર સુધીનો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે, જેના પગલે ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆતો કરી હતી. જેને પગલે અંદાજિત 70 લાખના ખર્ચે મેન બજારનો મુખ્ય માર્ગ સીસી રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ 2-3 મહિનામાં જ આ માર્ગ ધોવાઈ જતા હાલ ઉડતી ધૂળની ડમરીઓના કારણે સ્થાનિકો પરેશાન બન્યા છે. જે માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ જિલ્લા કલેક્ટર, સાંસદ અને તાલુકા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. ઉપરાંત ગ્રામ પંચાયત દ્વારા ઉડતી ધૂળ વચ્ચે ખાડાઓ પડી જતા મુસીબતનો સામનો કરવો પડે છે. ત્યારે આ તકલાદી માર્ગને ફરી બનાવવા અને ખાડાઓમાં પેચવર્ક કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં બજારો સ્વયંભૂ બંધ રાખી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી સ્થાનિકો ઉચ્ચારી રહ્યા છે. આ 2 મહિના પહેલાં અમારા ગામમાં રોડ બનાવ્યો હતો, પણ રોડની હાલત એટલી ખરાબ છે કે 10 જગ્યાએ પણ સિમેન્ટ ઉડે છે. સિમેન્ટથી અમારા છોકરાઓની તબિયત ખરાબ થાય છે, અમારે શ્વાસના લેવા તકલીફો પડે છે. પણ પંચાયત સફાઈ બી નહીં, સફાઈ વેરો લેતી હોય, સફાઈ કરતી નથી. એટલું કચરું છે, આખા ગામમાં કચરું ને ધૂળ બધું બહુ જ. રસ્તો તો હાવ પહેલાં કરતાં બી ખરાબ થઈ ગયો છે. પહેલાં જે હતો ડાંબરનો રોડ એના કરતાં બી આ રોડ એકદમ જ ખરાબ થઈ ગયો છે. એટલે પંચાયત બી જરાક બી ધ્યાન આપતી નથી, એટલે તલાટી બી જોવા નહીં આવતા કે કશું નહીં એમ ગામમાં થતું. જંબુસરના કુંઢણ ગામના એક યુવાન ઉપર મગરે હુમલો કર્યો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. મગરના હુમલામાં ગણપતભાઈ ગંભીર રીતે ઘવાયા હોય, જેના કારણે તેઓને સારવારથી ખસેડ્યા છે. ગણપતભાઈ ઉપર મગરે હુમલો કરતા તેઓના હાથના ભાગે 4 સ્ટીચ લેવાયા હોવાની પણ માહિતી સાંપડી રહી છે. રાતના 10 વાગ્યાના અંધારામાં મગરનો એક યુવાન ઉપર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. ગામના તળાવની પાળે કુદરતી હાજતે ગયેલા યુવાન ઉપર હુમલો કરાયો હોવાની માહિતી સામે આવી છે. ઇજાગ્રસ્તને સારવાર માટે જંબુસરના સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડાયા છે. ગુજરાત રાજ્યમાં લોકસભાની ચૂંટણીનો મહાપર્વ મનાવવા માટે સમગ્ર જિલ્લાઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર અને ચૂંટણી વિભાગ દ્વારા પણ મતદારોમાં જાગૃતિ આવે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સાથે ભરૂચ જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે વ્યંઢર કિન્નર સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે અને ઘરે ઘરે ડોર ટુ ડોર મતદાન જાગૃતિ માટે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. કિન્નર સમાજના લોકો ઘરના દરવાજા ખોલાવી કહી રહ્યા છે, અમે રૂપિયા લેવા નહીં પરંતુ તમને મતદાન માટે જાગૃત કરવા માટે આવ્યા છે. લોકશાહીની ચૂંટણીમાં 7 મેના રોજ મતદાન કરવાનું ચૂકતા નહીં. મતદાન કરાવો, આપણો અધિકાર છે. મતદાનથી જ આપણા લોકશાહીને જાગૃત કરી નાખીશું. તેવા કિન્નર વ્યંઢર સમાજ દ્વારા પણ ભરૂચ લોકસભા બેઠકના વિસ્તારોમાં લોકોને મતદાન કરવા માટે અપીલ કરવા સાથે ડોર ટુ ડોર જાગૃતિનો અભિયાન કરી રહ્યા છે. આપ જાણો છો તેમ લોકસભા સામાન્ય ચૂંટણીઓ 2024ની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે અને લોકો વધારેમાં વધારે મતદાન કરે તેવો જિલ્લા વહીવટીતંત્ર તરફથી, ઇલેક્શન ટીમ તરફથી ખૂબ અમારો પ્રયત્ન રહેલો છે અને અમારી સાથે વોલેન્ટરીલી પણ બધા જોડાઈ રહ્યા છે. આપને જણાવું, 18મી લોકસભાનું આ ઇલેક્શન છે અને 18નો આંકડો ચૂંટણી માટે પણ એક મહત્વનો છે કે 18 વર્ષે એલિજિબલ થાય વોટર્સ. અને 18 વર્ષને આપણે એક સોસાયટીમાં પણ બહુ મહત્વના માનીએ છીએ કે 18 વર્ષે આપણે પુખ્ત થઈએ છીએ. તો 18ના આ ઇલેક્શનને આપણે ખૂબ સારા ઉત્સવની જેમ ઉજવીએ. એમાં કિન્નર સમાજ લઈ અને એક તમામ સેક્શન ઓફ સોસાયટી તરફથી અમને ખૂબ અત્યારે સપોર્ટ મળી રહ્યો છે અને ખૂબ અમને આ વોટિંગના પર્વને આગળ વધારવાનું અને લોકોને વોટ કરવા અપીલ કરવાનું કામ થઈ રહ્યું છે. આપ હમણાં જ જોયું કિન્નર સમાજ પોતે એક ગ્રુપ તરીકે એમને પ્રયત્ન કરી રહ્યા છે. થોડા સમયથી દિવ્યાંગજન પણ એ બાબતમાં જોડાયા છે અમારી સાથે અને અમે સમાજના આવા અલગ અલગ સેક્શન, અમે યુવાનોની પણ ટીમ બનાવવા માંગીએ છીએ અને આપણા જિલ્લામાં આ 18મી લોકસભાનું પર્વ છે, ખૂબ સારું આ ચૂંટણીનું 18મી લોકસભાની ચૂંટણી જે પર્વ છે ખૂબ સારી રીતે ઉજવાય એવો એક પ્રયત્ન થઈ રહ્યો છે. અમે મીડિયાની ટીમનો પણ અમે
અપીલ કરીએ છીએ કે ચાલો આપણા જિલ્લામાં એવું એક મેજર એરિયા નક્કી કરી કે જે મેક્સિમમ મતદાન આપણે કરીશું. આપણે આખા જિલ્લાને અંદર તમામ મતદારો સુધી જઈએ, એમને અપીલ કરીએ અને એક સારા મતદાનના ફિગર સુધી જઈએ. થેન્ક યુ. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે વાપી તરફથી ટ્રાવેલની બસમાં 3 મહિલાઓ ભારતીય બનાવટનું વિદેશી દારૂ સાથે અંકલેશ્વર વાલિયા ચોકડી પરથી સુરત તરફ જવાની છે તેવી ચોક્કસ માહિતીના આધારે 3 મહિલાઓ આવતા તેમના થેલા ચેક કરતા થેલામાં કપડા નીચે સંતાડી રાખેલા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો, બિયરોના ટીન નંગ મળી ત્રણે અંદાજે 332 નંગ બોટલો મળી આવી હતી, જેની આશરે કિંમત રૂપિયા 33,200 તથા મોબાઈલ નંગ 3 જેની કિંમત રૂપિયા 5,000 તથા બેગ નંગ 3 જેની કિંમત રૂપિયા 300 મળી અંદાજે 38,500નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણેય મહિલાઓનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી કરી છે. લોકસભાની ચૂંટણીને અનુલક્ષી સમગ્ર જિલ્લામાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે, જેના ભાગરૂપે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ મહાવીર ટર્નિંગ વિસ્તારમાં ચેકિંગમાં હતી. તે દરમિયાન GJ21T9831 નામની ફોર્સ ટ્રાવેલ્સની મિની બસ રોકી તપાસ કાગળ ચેક કરવામાં આવતા ગાડીનો રજિસ્ટર નંબર પોલીસની ગુજકોપ એપમાં નાખવામાં આવતા આ નંબર બીજી 2 ફોર્સ ગાડી નોંધાયેલી હોવાનું બતાવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગાડીના માલિક અને હાંસોડના સોનેવ ખુદના રહેવાસી વિજય ધનસુખ પટેલની પૂછપરછ કરવામાં આવતા તેણે કહ્યું હતું કે તેની પાસે જે ગાડી હાલમાં છે તેનો નંબર GJ16AU 5983 છે, પણ પૂરતા કાગળ નહીં હોવાથી GJ21ની ખોટી નંબર પ્લેટ લગાવી તેની પાસે અન્ય 2 ફોર્સ ટ્રાવેલ્સ છે તેને પણ GJ21 વાળી નંબર પ્લેટ લગાવીને અવારનવાર ફરતો હતો અને ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે ખર્ચ વધુ હોવાથી તેણે આ કારસો રચ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે વાહનો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સુરતની બોર્ડર ઉપર આવેલા ધામરોડ શ્રી ખોડિયાળ માતાજીના મંદિરના પટાંગણમાં રાત્રિના સમયે દીપડાના આંટા ફેડા જોવા મળ્યા હતા. લટાર મારતા દીપડાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. દીપડો દેખા દેતા આસપાસના ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આ વિસ્તારમાં અગાઉ પણ વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં અવારનવાર દીપડાઓ દેખાવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવે તે પણ જરૂરી છે. વાયરલ સીસીટીવીમાં સ્પષ્ટ દીપડો શિકાર કરતો હોવાની ઘટના જોવા મળી રહી છે, ત્યારે દીપડાને પાંજરે પૂરવા માટે વન વિભાગ જાગૃત થાય તે પણ જરૂરી છે. અંકલેશ્વર નગરપાલિકા દર ચોમાસા વખતે જર્જરિત ઇમારતોને ઉતારી લેવા માટે મકાન માલિકોને નોટિસ પાઠવતી હોય છે. અંકલેશ્વર નગરપાલિકા જર્જરિત અવસ્થામાં જોવા મળી રહી છે. અચાનક અંકલેશ્વર નગરપાલિકાનો કેટલોક ભાગ પરના પોપડા નીચે પડ્યા હતા. જોકે આ ઇમારતના પોપડા પડવાવાળી જગ્યાએ કોઈ વ્યક્તિ હાજર ન હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી. ચોંકાવનારી વાત તો એ છે કે નગરપાલિકાના પિલ્લરો પણ મોટી તિરાડો પડી ગઈ છે અને સળિયાઓ પણ ડોકિયા કરતા થઈ ગયા છે. નગરપાલિકા દ્વારા દર ચોમાસે શહેરમાં જર્જરિત ઇમારતના માલિકોને દર ઇમારતો ઉતારી પાડવા માટે નોટિસ પાઠવવામાં આવે છે, પરંતુ પોતાની જ મિલકત જર્જરિત અવસ્થામાં છે તે બાબતે હવે નગરપાલિકાના સત્તાધીશો શું કાર્યવાહી કરશે તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જંબુસર તાલુકાના સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી દક્ષિણ આફ્રિકામાં રોજગારી મેળવવા માટે સ્થાયી થયા હતા, પરંતુ આફ્રિકાના દેશોમાં ઘણીવાર ભારતીયોને એનકેન પ્રકારે મૃત્યુના શરણે જવું પડે છે. સારોદ ગામના સાહિલ અબ્દુલ અઝીઝ મુનસી નોકરીએથી છૂટીને પરત પોતાના નિવાસસ્થાને ગાડીમાં જઈ રહ્યા હતા, ત્યારે નીગ્રો જાતિના લોકોએ લૂંટવા માટે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને ગોળી મારી શરીરના ભાગે ઈજાઓ પહોંચાડી હતી. તેમ છતાં તેમણે હિંમત રાખીને ગાડી ચલાવી, પરંતુ તેમનો પીછો કરી દૂર જઈને તેમની ગાડી ઉપર 6 થી 7 ગોળીઓ મારી દેતા સાહિલભાઈને ગોળી વાગતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે જંબુસર તાલુકા અને સારોદ ગામે વાયુ વેગે પસરી જતા શોકનું મોજું ફરી વળ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં તમામ કર્મચારીઓ માટે CPRની ટ્રેનિંગ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કચેરીના તમામ સ્ટાફ ભાઈ બહેનો જોડાયા હતા. આજના સમયમાં કોઈ વ્યક્તિને ગમે ત્યારે હાર્ટ એટેક આવતા મોત નીપજવાના અનેક કિસ્સાઓ પણ સામે આવ્યા છે અને ભરૂચ જિલ્લા મામલતદાર કચેરીમાં પણ એક કર્મચારીએ હાર્ટ એટેકમાં જીવ ગુમાવ્યો છે.
ત્યારે CPR ટેકનિકની તાલીમ લીધેલી વ્યક્તિ દ્વારા તાત્કાલિક CPR સારવાર આપવામાં આવે તો દર્દીનો જીવ બચી શકાય તેમ છે. હાલમાં જ કલેક્ટર કચેરી અને મામલતદાર કચેરીમાં પણ કામ કરતા 2 કર્મચારીઓના હાર્ટ એટેક આવતા મોત નીપજ્યા હતા, જેથી ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ કચેરીમાં કામ કરતા અથવા કોઈ પણ અરજદારને આવી કોઈ પણ પ્રકારની ઘટના બને તો તેને CPR આપીને કઈ રીતે જીવ બચાવી શકાય તે માટે તાલીમ આપવાનું આયોજન કરાયું હતું. ભરૂચ કલેક્ટર કચેરીના સભાખંડમાં બરોડા હાર્ટ હોસ્પિટલના તબીબ અને તેમના સ્ટાફે હાજર રહીને તમામ કચેરીના સ્ટાફને CPR કઈ રીતે અપાય તેની ટ્રેનિંગ આપવામાં આવી હતી, જેમાં RDC, NR ધાંધલ અને મોટી સંખ્યામાં કચેરીના ભાઈ બહેનો પણ હાજર રહ્યા હતા. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની હોટલમાં મોબાઈલની ચોરી કરનાર ચોરોએ પાલેજના મેડિકલને બનાવ્યું નિશાન. મેડિકલના કાઉન્ટર ઉપર રહેલું પાકીટની ઉઠાંતરી કરતા CCTVમાં કેદ. અંકલેશ્વર સુરતની બોર્ડર ઉપર મંદિરના પટાંગણમાં દીપડાની લટાર. ધામરોડ ખોડિયાર માતાના મંદિરના પટાંગણમાં દીપડાની લટાર CCTVમાં કેદ. સત્યનાથના સરદાર શોપિંગ સેન્ટરના પાર્કિંગમાં એક્ટિવા સળગી. એક્ટિવા સળગી કે સળગાવાય તેવા સવાલો વચ્ચે પોલીસ માટે તપાસનો વિષય. ભરૂચમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વ્યંઢર કિન્નર સમાજ મેદાનમાં. મતદાન જાગૃતિ સાથે ડોર ટુ ડોર કરી રહ્યા છે જન જાગૃતિના સંદેશ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.